મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચરાજીમાં બેફામ બોલેરો ઘરમાં ઘૂસી ગઈ। આંગણે બેઠેલા પરિવાર પર કાર ફરી વળી। અકસ્માતમાં બે મહિલાના સારવાર દરમિયાન મોત નિપજ્યા। એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેની સારવાર ચાલુ છે। માટીમાં ફસાયેલી કાર બહાર કાઢતી વખતે અકસ્માત સર્જાયો। એક્સિલેટર વધુ આપતા કાર કાબુ ગુમાવીને ઘરમાં ઘૂસી ગઈ। અકસ્માત બાદ કાર ચાલક દક્ષ સૈની ફરાર થયો છે। પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એક બેદરકારીના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ। એક્સિલેટર વધુ આપતા જ કાર બેકાબુ બની ગઈ અને ઘરમાં ઘૂસી ગઈ। માટીમાં ફસાયેલી આ કાર બહાર કાઢતી વખતે અકસ્માત સર્જાયો, જેમાં બે મહિલાના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, તેની સારવાર ચાલી રહી છે। બહુચરાજીમાં બેફામ બોલેરો ઘરમાં ઘૂસી ગઈ। બંને મહિલાઓ અને એક બાળકી ત્યાં બેઠા હતા। તેમને એવી જાણકારી નહોતી કે આ જે બોલેરો ચાલક છે તે તેમની પર કાર બનીને ત્રાટકશે। અકસ્માતમાં બે મહિલાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, એક બાળકી ઇજાગ્રસ્ત થઈ છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે અકસ્માતની ઘટના બની? ચોક્કસથી કે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે એક કરુણ ઘટના ઘટી કે જેમાં ચાલકે બેફામ ગતિએ એક્સિલેટર આપતા કાર કાબુ બહાર ગઈ હતી અને ઘરના આંગણામાં બેસેલ જે પરિવાર હોય છે તેના ઉપર કાર વળીને આ જે કાર હોય છે તે તાટકી હતી। ખાસ વાત કરીએ તો કોમન પ્લોટમાં માટીમાં ફસાયેલી બોલેરો કારને બહાર કાઢવા જતા આ જે સમગ્ર અકસ્માત હોય છે, અકસ્માત સર્જાયો છે। આ જે અકસ્માત હોય છે તેમાં બે જે લોકો હોય છે તેમના મોત નીપજ્યા છે, જ્યારે જે માસૂમ દીકરી હોય છે તેને ગંભીર રીતે ફ્રેક્ચર થયું છે। હાલમાં આ મામલે બહુચરાજી પોલીસ મથકે જે કાર ચાલક હોય છે તેમના સામે ગુનો નોંધી જે વધુ તપાસ હોય છે હાથ કરવામાં આવી છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। સમાચાર મહેસાણાથી। રાધનપુર રોડ પર અકસ્માત, રખડતા ઢોર સાથે ટક્કર બાદ કાર પલટી। કારમાં સવાર પતિ પત્ની અને બાળકને ઈજા પહોંચી છે। અકસ્માતમાં પશુને પણ ઈજા પહોંચી। રસ્તા વચ્ચે બેઠેલા પશુ બન્યો અકસ્માતનું કારણ। સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા। અકસ્માતમાં પશુને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। રોડ પર આ અકસ્માત સર્જાયો। રખડતા ઢોરના કારણે આ અકસ્માત સર્જાયો। ટક્કર બાદ કાર પલટી ગઈ। કારમાં પતિ પત્ની અને બાળક સવાર હતા, તેમને ઈજા પહોંચી છે। હવે આગળ વાત ઓબીસી સાથે અન્યાય। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ઓબીસી ઉમેદવારો સાથે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે। તેમને પદ પરથી દૂર કરવાની માંગ પણ કરી દીધી। આ મુદ્દે વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશમાંથી જાતિવાદ જ દૂર કરવો જોઈએ। તો કેટલાક વિદ્યાર્થીઓએ ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ આપવામાં આવતા હોવાનો અનુભવ થયો છે અને આ ભેદભાવ દૂર કરવા માંગ કરી છે। બીજી તરફ કેટલાકનું કહેવું છે કે માત્ર ચેરમેનને હટાવવાના બદલે આખી સિસ્ટમમાં સુધારાઓ લાવવા જોઈએ। જીપીએસસી જે રિટર્ન એક્ઝામ જે હતી એમાં ઓબીસી ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે અને બાકીના અધર ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે। પણ આપણે ઇન્ટરવ્યૂની જ્યારે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યૂમાં જે ઓબીસી ઉમેદવાર છે એમને બહુ ઓછા માર્ક્સ આપેલા છે। એ મેં જોયેલું છે, એનાલિસિસ કરેલું છે। અને જે બીજા જે કાસ્ટના છે એ લોકોને વધારે મળેલું છે। તો આમાં કંઈક ને કંઈક જે કહેવાય છે કે ભેદભાવ જેવું ચાલે છે એ દૂર થવું જોઈએ। તો પહેલાં તો આ જાતિવાદનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરવો જોઈએ। અને રહી વાત હસમુખભાઈ પટેલની કે જાતિવાદ કે જે બી છે અત્યારે જીપીએસસીનું ચાલી રહ્યું છે, તો મને એવું લાગે છે ખાલી એક હસમુખ પટેલનો આમાં હાથ નથી। લાઈક આખી ગવર્મેન્ટમાંથી આમાં ઘણા બધા એવા હશે કે સામેલ હશે કે એના જોડે જોડાયેલા હશે। તો ખાલી એક હસમુખ પટેલને રેઝિગ્નેશન કે કંઈ પગલું ઊભું કરવા કરતાં એના કરતાં આખી સરકાર સામે પ્રશ્ન ઊભો કરવો જોઈએ। અત્યારે જાતિવાદ અને અનામતવાદ સૌથી પહેલાં તો એ જ કાઢી નાખવું જોઈએ। બિકોઝ દેશમાં જે બી દંગાઓ ફ્યુચરમાં થવાના છે ને એ બધા આના કારણે જ થશે। ક્યારેય બી હવે દેશમાં ધર્મના નામ પર તો ઝઘડા થાય ન થાય, પણ જાતિના નામ પર પહેલાં હવે થાય એવું લાગી રહ્યું છે। કોઈ સિનિયર ઓથોરિટી પર્સનને કાઢશો તો કંઈ બદલાઈને જ જવાનું। બદલાશે તો એની માટે આખી સિસ્ટમને બદલવું પડશે। સરકાર બી બદલવાની જરૂર નથી, સરકારે બી થોડાક ચેન્જીસ કરવાની જરૂર છે। વિદ્યાર્થીઓને સાથે રાખીને પૂછવાની જરૂર છે કે શું કરવું જોઈએ, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। ફરી ઓબીસી સાથે અન્યાયનો આરોપ। જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલ પર આરોપ લાગ્યો છે। જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલને હટાવવાની માંગ ઉઠી છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી આ માંગ કરી છે અને નહીં હટાવવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે।
ઓબીસી સાથે અન્યાય કરતા હોવાનો આરોપ, મૌખિક પરીક્ષામાં માર્ક્સ કાપી નંખાતા હોવાનો પણ આરોપ. અગાઉ હરી ચૌધરીએ પણ આરોપ લગાવ્યો હતો. ફરી આ પ્રકારના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. હસમુખ પટેલ 40 માંથી 30 માર્કની 20 મૂકે અને પાટીદાર ના હોય તો 40 મૂકે એ બક્ષી પંચના તમામ ઉમેદવારોને નાપાસ કરી નાખે. ત્યારે આપ સૌને આ ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસી માં આવતી 146 જાતિઓ માટે આપણે સૌ બેઠા એ આપણે અત્યારે 98% ઓબીસી વાળા તમે સૌ બેઠા છો. ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોંઘીલાલ, રામાભાઈ, ગુલાબસિંહ બધાને કહું છું આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા એના દોડવાના ગુણ આવતા એ હસમુખભાઈએ કાઢી નાખ્યા. કેમ કે બનાસકાંઠા કચ્છ વિસ્તારના દીકરાઓ આપણા ખેડૂતના દીકરા છે. એ ખેડૂતના દીકરા દોડે અને પાસ થાય તો દોડના પોલીસની ભરતીના મેદાનના ગુણ કાપી નાખ્યા. આપણને આવી ઘણી બધી ખબરો નથી હોતી. ત્યારે આપ સૌને ટૂંક સમયમાં બધા કહે છે એક બક્ષી પંચ બચાવો આંદોલન છેડવાનું છે આ વિસ્તારના. ઓબીસીના દીકરાઓ એ દોડમાં વધુ આવે અને પાસ થઈ જાય, જેના કારણે હસમુખ પટેલ અને એમની આખી ટીમે ભેગા થઈ ગુણ રનિંગ મેદાનના પોલીસ ભરતીના ગુણો કાઢી નાખવામાં આવ્યા. અત્યારે પહેલા પણ એક ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો. ઓબીસીના તમામ દીકરાનો ઓબીસીનો ગુજરાતમાંથી એકડો કાઢી નાખવા માટે હસમુખ પટેલ પાછળ પડી ગયા. ખબર નહીં કે આ પ્રજાતિ આ ઓબીસી સમાજ એ શું હિન્દુસ્તાનનો સમાજ નથી? દેશના વડાપ્રધાન ઓબીસીના છે, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઓબીસીમાં આવતા તમામ મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, સંસદો તમામને વિનંતી કરું છું કે ગુજરાતમાં ઓબીસીનો સત્યાનાશ કરવાનો કોઈ કાવતરો કર્યા હસમુખ પટેલ કર્યા છે. આની સામે જો તાત્કાલિક એ જીપીસીસી બોર્ડમાંથી નહીં હટાવવામાં ઓબીસીના દીકરાને અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાય સામે લડતના મંડાણ બનાસકાંઠા, વાવથરા, ઉત્તર ગુજરાતની ધરતી ઉપરથી કરીશું અને જે પરિણામો આવશે એ ભોગવવાની તૈયારી સરકારે રાખવી પડશે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનનો મામલો. પાટીદાર અગ્રણી વરુણ પટેલે પ્રતિક્રિયા આપી. ઠાકરસિંહ રબારીને દુખે છે પેટ અને કૂટે છે માથું. કોંગ્રેસના નેતાઓએ અભ્યાસ કરી બોલવું જોઈએ. જીપીએસસી ભરતી પ્રક્રિયા હસમુખ પટેલ આવ્યા બાદ વધારે સુધરી છે. અત્યારે બિનનામતના વિદ્યાર્થીઓને સૌથી વધુ અન્યાય. વાત સાથે સહમત નથી. જીપીએસસીની આખી પદ્ધતિ હસમુખ પટેલ આવ્યા ત્યારથી વધારે સુધરી. હું એવું માનું છું કે ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયા જીપીએસસી થ્રુ થાય છે એ સૌથી વ્યવસ્થિત રીતે થતી પ્રક્રિયા છે. હવે એમને દુખે પેટ ને કૂટે માથું એમનો મૂળ મુદ્દો છે કે ઓબીસી વર્ગીકરણની વાત કરી. અને કોંગ્રેસે પહેલાં તો અભ્યાસ કરવાની જરૂર છે અને પછી કંઈક બોલવાની જરૂર છે. એવું માનું છું કે અધૂરા લેસને વાત કરી છે. એમાં જો સૌથી વધારે વિદ્યાર્થીઓમાં કોઈને અન્યાય થતો હોય તે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને થાય છે. રાજા કા બેટા રાજા નહીં, પણ કાબિલ હોય, ટેલેન્ટેડ હોય એ રાજા બને. એ પ્રક્રિયા લાવવાની શરૂ કરવાની હિંમત સરકારોએ અને સિસ્ટમોએ પણ બતાવવી પડશે. સ્થાનિકોને રોજગારી આપવા એએમસીનો મહત્વનો નિર્ણય. આઉટસોર્સિંગ સ્ટાફ ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા. રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી લેવા સૂચના. લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને તક મળશે. એએમસી કમિશનરે તમામ વિભાગોને પત્ર પાઠવ્યો છે. સ્થાનિકોને રોજગારી મળી રહે, જે પણ લાયકાત ધરાવતા યુવાનો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી કમિશનરે તમામ વિભાગોને પત્ર પાઠવ્યો છે જેથી સ્થાનિક ઉમેદવારોને તક મળી શકે અને આઉટસોર્સિંગ સ્ટાફ ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવી શકે. રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી લેવા માટે સૂચના આપવામાં આવી છે, એટલે એ ખબર પડી શકે કે કયા કયા યુવાનો અત્યારે ઈચ્છે છે કે નોકરી જોઈએ છે તેમને. અમદાવાદથી સમાચાર. સિવિલ હોસ્પિટલના કર્મચારીના નામે છેતરપિંડી. ડિસ્પોઝલ બેગનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપીને 9.60 લાખ પડાવવામાં આવ્યા. સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી. 2000 ડિસ્પોઝેબલ બેગ ખરીદવાની આપી હતી લાલચ. રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર, અમન કુશવાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. હવે આગળ વાત કરીશું ચાંદીપુરાના પ્રકોપની. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 2 કેસ સામે આવ્યા છે.
શહેરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદની 8 મહિનાની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બાળકોના વિભાગમાં બંનેના સેમ્પલ લઈ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. હાલ બંને બાળકોને ખાસ સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મૃત્યુ થયું હતું. ચાલીસ દિવસની બાળકી અને 8 મહિનાની બાળકી જેનામાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. બંનેના રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. સરટી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસનો આ જે કહેર છે તે સતત વધતો જઈ રહ્યો છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, વધુ 2 કેસ નોંધાયા છે, શું સ્થિતિ? ચોક્કસ વાત કરીએ તો એક બોટાદનો કેસ છે તે ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યો છે અને બીજો કેસ છે તે શહેરના કુંભારવાડા વિસ્તારની જે 40 દિવસની જે બાળકી છે તેમનો કેસ છે તે અત્યારે હાલ જે બાળકોનો જે વિભાગ છે તે સારવાર છે. આ બંને કેસો છે ને બંનેના સેમ્પલ લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે. ચોક્કસ કહી શકાય કે જે લેબોરેટરીનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ પુષ્ટિ થઈ શકશે કે બાળકો છે તે ચાંદીપુરથી સંક્રમિત છે કે નહીં. અગાઉ પણ 2 બાળકો છે તેમના ચાંદીપુરાના રિપોર્ટ છે તે રિપોર્ટને